તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ પણ સજ્જ છે। પોલીસ કમિશનર GS મલિક મતગણતરી કેન્દ્રની મુલાકાતે હતા। LD એન્જિનિયરિંગ કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા અંગે તેઓએ સમીક્ષા કરી। 28મી એપ્રિલે અમદાવાદ મનપા ચૂંટણીની મતગણતરી થવાની છે અને મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયર્સમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે। SRP, હથિયારી પોલીસ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે। VVIP મૂવમેન્ટ માટે અલગથી 2500 પોલીસનો બંદોબસ્ત કરાયો છે। ચૂંટણી દરમિયાન 8000 પોલીસ જવાનો ખડેપગે રહેશે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે SRP ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશન। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ ઇકઠ્ઠા થાય છે અને 28 તારીખે એની કાઉન્ટિંગ થશે। ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીની મતગણતરી 2 જગ્યાએ થવાની છે, જેમાં LD એન્જિનિયરિંગ કોલેજમાં 27 વોર્ડની મતગણતરી થશે તેમજ અન્ય 31 વોર્ડની મતગણતરી ગુજરાત કોલેજમાં હાથ ધરાશે। તેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યાં પોલીસ જવાનો ખડેપગે રહેશે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે આ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે।